તો જય મુરલીધર, જય માં સોનભાઈ. મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ વારામાં. અત્યારે આ બધા ધોર લઈને પહેલાં તો આપણે ઘેરે જાશું, પછી આગળ જોશું શું શું કરવાનું છે. જાજા ટાઈમથી આ વ્લોગ નહોતા આવ્યા, એટલે હવેથી આપણે ટ્રાય કરશું કે કાયમને એકાદો વિડીયો તો મૂકી શકીએ, કાં તો 2 દીએ એક વિડીયો મૂકશું, પણ હવે આપણે રેગ્યુલર મૂકવાની ટ્રાય કરશું. ખાલી 10 હાયરુંના તલ કર્યા છે, અને અહીંયા જે તલ વાવવાના છે અહીં બાકી છે. થોડાક ફુવારા ઢીલા પડી ગયા હતા એટલે વૈશમાંથી પાણી નીકળતું. પછી આમાં મકાઈ વાવેલી છે, અને એટલું હજી હાવ ખાલી છે, આમાં હજી કઈ વાવ્યું નથી. મિત્રો તમને મેં મારું ફાર્મ બતાવ્યું, તલ બતાવ્યા. જો તમને વિડીયો જોવામાં મજા આવી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો, અને પાછા જલ્દી મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર, જય સિયારામ, જય મોહનભાઈ. મિત્રો અહીં કે કાંઈ નથી વાવ્યું ને એટલામાં ઘઉં હતા, આમાં ઘઉં હરગાવીને રબતો ને દાંતીને બધું આયકું છે, એટલે હવે આમાં પાછા તલ વાવશું.